ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વાત કરવામાં આવે તો ખેડામાં હોમગાર્ડને માર મારવામાં આવ્યો છે. હોમગાર્ડ જવાનને માર મરાયો છે. નડિયાદ એસઆરપીના એએસઆઈ દ્વારા હોમગાર્ડને માર મરાયો છે. હોમગાર્ડને માર મારતો અને ગાળાગાળી કરતો આ વિડીયો વાયરલ થયો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. નડિયાદના એસઆરપી કેમ્પ ગેટ પર મારામારીનો બનાવ સામે આવ્યો છે, કે જેમાં એએસઆઈ દ્વારા જ હોમગાર્ડ સાથે ઝપાઝપી કરવામાં આવી છે. હેલ્મેટ બાબતે તકરાર થઈ હતી. હેલ્મેટ કેમ નથી પહેર્યું કહીને અપશબ્દ બોલીને મારામારી કરવામાં આવી છે. તો આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. ખેડામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ હોમગાર્ડ જવાન ફરજ બજાવે છે અને તેને એએસઆઈ માર મારે છે. તો હોમગાર્ડે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે. હું દેખાવ છું આખી એસઆરપી માં મને જ હેલ્મેટ વગર મારે છે. મને ઉભો રાખે બધા એસઆરપી વાળા જાય છે હેલ્મેટ વગર. કોણ જાય છે સમજો રે હેલ્મેટ વગર બોલ. આ સાહેબે મને બે ધોલ મારી. હા શું પણ એમ કેવું પડે. હું પોલીસ કેસ કરી. બરાબર કેસ કરતા. હું પોલીસ કેસ કરતા. આખી એસઆરપી બધા જાય છે. હું દેખાવ છું એમને. જા તું પોલીસ કેસ કરતા. તો જા તું પોલીસ કેસ કરને ચલ ના. આ સાહેબે મને બે ધોલ મારી અત્યારે. તું ના તું પોલીસ કેસ કર વાયરલ મારી પર. થઈશ. બે ધોલ મારી મને અત્યારે. તું પોલીસ કેસ કર મારી પર. બરા શું છે એમ કોઈ કરું બરા કોઈ કાયદો નથી. એસઆરપી હેલ્મેટ વાળો કોઈ કાયદો નથી. બધા કાયદા વગર જાય છે. હે પોલીસ નો કર્મચારી હોય તો હેલ્મેટ વગર જઈ શકે. આમ નાગરિક નહીં જઈ શકતો. બરાબર કાકા 3 દિવસથી મારો ઝઘડા કરે છે. પહેલાય કરે છે. બધા હેલ્મેટ વગર જાય છે. મને જ રોકે છે જ્યારે હોય ત્યારે. મને બે ધોલ મારી અત્યારે. બરાબર અને જ્યારે હોય ત્યારે હું જ દેખાવ છું. મેં એ દિવસે સાહેબને રજૂઆત કરી હતી પણ કશું કર્યું નહીં. અત્યારે મને ધોલ મારી એમને બે. મેં એમને પ્રેમથી કીધું કે બધા જાય છે. આજે તહેવાર છે. 2 દિવસનો તહેવાર છે. બધા જાય છે. તહેવારના દિવસે હેલ્મેટ વગર મારામારી કરે છે. બરાબર હું સાહેબને રજૂઆત કરી પોલીસ કેસ કરીશ. એફઆઈઆર કરવાનો છું. હે એ બૂમર નહીં પાડવાની, ગારો નહીં બોલવાની. બરાબર મારવાનું